ठीक है, वेलकम टू माय न्यू वीडियो। गुजरात पुलिस में तैयारी करता તમામ ભાઈઓ તથા બહેનોનું આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। તમે જાણો છો કે આજના કોમ્પિટિશન યુગમાં અને સરકારી નોકરી માટે વિવિધ સંસ્થાઓ દ્વારા અવનવી અને અનેક વિષયની નવી બુકો બહાર પાડવામાં આવતી હોય છે। તમામ તૈયારી કરતા ઉમેદવારોના મનમાં કોઈ ને કોઈ શંકા હોય જ છે કે કઈ પુસ્તક વાંચવી જોઈએ। આપણે અલગ કરતા હોય, આપણો મિત્ર અલગ બુક કરતો હોય તો આપણને શંકા હોય કે એનામાંથી કદાચ વધારે પૂછાઈ જશે અથવા હું જે બુક વાંચું છું એમાંથી કદાચ ઓછું પૂછાશે તો મારે કદાચ ઓછા માર્ક્સ આવશે અને હું મેરિટમાં રહી જઈશ। મિત્રો, આવું બિલકુલ હોતું નથી। તમે ઓથેન્ટિક કોઈ પણ વિષયની બુક લઈને તે વાંચો અને વારે ઘડી રિવિઝન કરો, પછી તમે મોક ટેસ્ટ આપો અને તમારી મોક ટેસ્ટ આપવાની પ્રેક્ટિસ કરો તો ચોક્કસ તમને સફળતા મળતી જ હોય છે અને મેરિટ સારા માર્ક્સ આવતા જ હોય છે અને મેરિટમાં નામ પણ આવતું જ હોય છે। ઘણા મિત્રો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવતા હતા અને એ લોકો ના જે કમેન્ટ સેક્શન હોય એમાં લગભગ કમેન્ટ સેક્શનમાં કહેવાય 10માંથી 5 થી 6 કમેન્ટો તો એવી જ હોય કે કઈ બુકો કરવી ભાઈ, બુકલેટ આપો, કઈ બુકો કરવી, કઈ બુક સૌથી બેસ્ટ, મેં જિલ્લામાંથી કઈ બુક, ઇતિહાસ ભૂગોળ વારસા માટે કઈ બુક, ખાસ કરીને મેથ્સ રીઝનિંગ માટે શું કરવું જોઈએ, એ આવા બધા પ્રશ્નો હર કોઈના મનમાં હોય છે। મેં વિચાર્યું કે હું પણ એક વિડીયો બનાવું અને જે મેં કર્યું છે હાવ લિમિટેડ સોર્સ, એ સોર્સ હું તમારી આગળ મૂકું અને એ તમે કરો અને તમે એકદમ ડેડિકેશનથી ફૂલ ફોકસથી તે વાંચો અને ઘણા બધા મોક ટેસ્ટ આપો અને પ્રેક્ટિસ કરો તો તમારે કહેવાય ને પરીક્ષામાં ખૂબ સારા તમે માર્ક્સ મેળવી। પેલા મિત્રો વાત કરી પાર્ટ એ આપણો તમને ખબર છે કે 80 માર્ક્સનું હોય ને એમાં 40% સ્કોર એટલે કે 32 માર્ક્સ લાવવાનું હોય છે। એમાં ગણિત, રીઝનિંગ અને ગુજરાતી હોય છે। તો ગણિત અને રીઝનિંગ માટે હું તમને સૌથી બેસ્ટ સજેશન આપું તો ગણિત માટે નીરજ ભરવાડ સરની બુક કરવી જોઈએ। કોર્સ લેવા માંગતા ઉમેદવારો લર્નિંગ પોકેટ જીપીએસસી હેમંત શાહ કરીને સર છે એમનો લેક્ચર લઈ શકે। તે રીઝનિંગ માટે પણ સેમ જ છે, નીરજ ભરવાડની બુક કરો અને જો કોર્સ લેવા માંગતા હોય વિદ્યાર્થી એ લોકો લર્નિંગ પોકેટ જીપીએસસી હેમંત શાહ સરના લેક્ચર લઈ શકે છે। જો તમે નીરજ ભરવાડની બુક 1 કે 2 વખત કરો છો રિવિઝન, પછી તમારા માટે એક્ઝામ્પલ વધારે ગણતરી કરવા માટે અધર કોઈ પબ્લિકેશનની બુકમાંથી દાખલા તમે ગણી શકો છો। ટ્રીક તમારે પોતાની બનાવો તો ચાલે અથવા જે નીરજ સરે આપી છે એ ટ્રીક પણ તમે અપનાવી શકો છો, પરંતુ જ્યારે તમે દાખલા કે કોઈ પણ રીઝનિંગના દાખલા સોલ્વ કરો છો તે વખતે તમારે પોતાની બનાવેલી ટ્રીક અથવા તમે જે શીખેલી ટ્રીક હોય એ જ ઉપયોગ કરો અને બીજી કોઈ સંસ્થાની બુક કરતા હો ત્યારે પણ તમારે દાખલા પોતાની રીતે જ ગણવાના। નંબર 3, ગુજરાતી વિષય। ગુજરાતી વિષય માટે મિત્રો મેં કોઈ અલગથી કોઈ બુક નથી કરી। મેં જે તે વખતે લાસ્ટ 1.5-2 મહિનામાં મોક ટેસ્ટ આપ્યા હતા એ મોક ટેસ્ટના આધારે મેં ગુજરાતી વિષયને કવર કર્યું હતું આખું। મતલબ કે જે સિલેબસમાં આપેલું છે એ રીતની ગદ્યાર ગણના ફકરા હતા, ફકરામાંથી જવાબો ગોતવાના, એના સમાનાર્થી હોય, વિરુદ્ધાર્થી હોય અને ગુજરાતી વ્યાકરણ પણ સમાવેશ હોઈ શકે છે, જેવું કે આપણા પોલીસ કોન્સ્ટેબલના પેપરમાં આ વખતે હતું। માટે ટેસ્ટમાં મેં કવર કર્યું છું। જો તમે અલગથી બુક કરવા માંગતા હોય તો યુવાની બુક કરી શકો છો। મિત્રો, હવે આવી જઈએ પાર્ટ 2માં। પાર્ટ 2માં સૌથી જો અગત્યનો વિષય હોય, અગત્યનો તો તમામ વિષય પણ છતાં ઘણા લોકો બંધારણ ઉપર વધારે ફોકસ કરતા હોય છે। તો મિત્રો, બંધારણ માટે સૌથી બેસ્ટ બુક હું કહું તો શહેજાદ કાઝી સરની જે નવી બુક છે 2024ની અથવા 23ની એડિશન છે, લાસ્ટ એડિશન, એ તમે કરી શકો છો અને જૂની બુક હોય તો પણ કરી શકો છો, પણ એમાં અમુક સુધારા અને અમુક અપડેટ્સ હોય એ તમારે અલગથી કરવી જોઈએ, એ તમે નવી બુકમાંથી કરી શકો છો। નંબર 2 મિત્રો, ઇતિહાસ ભૂગોળ અને વારસો। ઇતિહાસ ભૂગોળ અને વારસા માટે મિત્રો મેં તમને આગળ પણ એક વિડીયો બનાવ્યો છે જેમાં ગુજરાતના જિલ્લાઓની વાત કરેલી છે। જિલ્લાઓ એકદમ ડિટેલમાં આપેલા છે, જે તે બુક દ્વારા ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો ભૂગોળ અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ત્રણે કવર થાય છે। અને વાત કરું આપણા સિલેબસના જે ઇતિહાસ ભૂગોળ અને વારસાની, તો તમે 6 થી 12ની જીસીઆરટી કરી શકો છો। એનાથી બહાર તમે જો એનસીઆરટી કરવા માંગતા હોય, તમારે જો પકડ જીસીઆરટીની મજબૂત થઈ ગઈ હોય તો એનસીઆરટી કરો। એનસીઆરટી સીધા કરવા જશો તો તમને ખૂબ ડિટેલમાં લાગશે અને એ લગભગ જીપીએસસી લેવલનું એનસીઆરટીમાં છે, યુવાની એક બુક છે એમાં। તો મિત્રો, તમે એનસીઆરટી જો તમને ના ફાવતી હોય અથવા થોડુંક અઘરું જેવું લાગતું હોય તો તમે જીસીઆરટી જ કરો, ઇનફ છે। કોન્સ્ટેબલ માટે મેં ખુદ જીસીઆરટી કરેલી છે। સામાન્ય વિજ્ઞાનની વાત કરું તો સામાન્ય વિજ્ઞાન માટે યુવા ઉપનિષદની જે જાંબલી કલરના પૂઠાવાળી બુક છે સામાન્ય વિજ્ઞાન કરીને, એ બુક તમે કરી શકો છો। એમાં ભલે ને અમુક કહેવાય ને 10% ટોપિક નથી, પણ લગભગ 90% તમારો પોર્શન કવર થઈ જાય છે અને મારા ખ્યાલથી પેપરને ધ્યાને લઈએ તો સામાન્ય વિજ્ઞાન તમારે ખૂબ સારી રીતે કરવું જોઈએ, કેમ કે આ વખતે પણ ખૂબ સારા પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હતા। તો તમે જો જે 6 થી 10ની હોય બુક વિજ્ઞાનની, એમાંથી અલગથી કરવું તો તમે કરી શકો છો, પણ જો તમારે કમ્બાઈન બુક જોતી હોય તો આજે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ બુક તમે કરી શકો છો। આનાથી બારે લગભગ નહીં જાય, તમારે પછી મોક ટેસ્ટને બીજા આપીને તમારી પકડ મજબૂત કરવી જોઈએ। હવે મિત્રો, સૌથી મહત્વનું કહી શકાય એવું આપણું કરંટ અફેર્સમાં લગભગ ઇતિહાસ, ભૂગોળ, વારસો, વિજ્ઞાન બધું કવર થતું હોય છે અને પેપર પણ એના હિસાબથી જ કાઢવામાં આવતું હોય છે। તો તમે કરંટ અફેર્સ માટે જો લેક્ચર્સ હું તમને રિકમેન્ડ કરું મારા તરફથી, તો તમે જે લાઈવમાં જે સર ભણાવે છે ભાસ્કર સર, તમને કરંટ અફેર્સ કરી શકો છો। તેના સિવાય જો તમે કરવા માંગતા હોય તો આઈસનું જે વીકલી કરંટ અફેર આવે છે એ આઈસનું વીકલી કરંટ અફેર્સ પણ કરી શકો છો અને મંથલી
યુવાનું મેગેઝિન આવે છે, યુવાનું અંક આવે છે, એ પણ તમે કરંટ અફેર્સ માટે કરી શકો છો. મિત્રો, કરંટ અફેર્સનો મારા ખ્યાલથી તો એક ચોપડો બનાવવો જોઈએ. લેક્ચરથી કરવા માંગતા હોય તો લેક્ચરથી કરો અને ચોપડો બનાવો, અને જો તમે વીકલી વાંચવા માંગતા હોય તો એને વારે ઘડી રિવિઝન કરો. મતલબ તમે આજે વાંચ્યું તો તમારે લગભગ મહિના પછી પણ એ પણ એકવાર વાંચવું જોઈએ, અને મંથલી કરો તો મંથલી તમારે વ્યવસ્થિત કરવું જોઈએ. આ રીતે મંથલી માટે યુવા ઉપનિષદ, વીકલી માટે આઈસ, અને જો ડેલી લેક્ચર કરવા માંગતા હો તો તમને જે ગમતું હોય એ તો કરી શકો છો. કારણ કે લગભગ કરંટમાં ઘણું બધું બદલાતું નથી, પણ જો મેં કર્યું હતું એમની વાત કરું તો મેં ભાસ્કર સરનું કરંટ કર્યું હતું મારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ વખતે. મિત્રો, વાત કરીએ આ બધું તો વાંચવા માટે કે તમે આટલો મતલબ લિમિટેડ કરી શકો છો વાંચવા માટે. સૌથી બેસ્ટ હોય જો પોલીસ કોન્સ્ટેબલ પાસ કરવા માટે તો આનાથી લગભગ બહાર ના જવાય. અને તમે કોઈ ઓથેન્ટિક બુક કરતા હોય તો તમે એ કરી શકો છો. પરંતુ મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે તમે જ્યારે પણ એકવાર સિલેબસ કમ્પ્લીટ કરો પછી મોક ટેસ્ટની આદત પાડો. તમારે ભલે 0 માર્ક્સ આવે, ભલે 90 માર્ક્સ આવે, 100 માર્ક્સ આવે કે ભલે 150 માર્ક્સ આવે, તમે ટેસ્ટની આદત પાડજો રેગ્યુલર. લાસ્ટ 1 મંથ તમારે વ્યવસ્થિત ટેસ્ટ આપવા જોઈએ, ડેલી ટેસ્ટ આપવા જોઈએ. એક્ઝામના 1 વીક પહેલાં ટેસ્ટ ભલે બંધ કરી શકો છો તમે, પણ મૂળ ટેસ્ટની આદત પાડજો. વ્યવસ્થિત રીતે સર્કલ પૂરવાની આદત પાડજો. ને તમામ જે કહેવાય કે 3 કલાકનું પેપર હોય તો 3 કલાક એક બાજુ બેસીને વ્યવસ્થિત આખું કહેવાય ને એક આખો એક્ઝામનો માહોલ ક્રિએટ કરીને તમે એ પેપર આપવાની કોશિશ કરો, જેનાથી તમે એક્ઝામ હોલમાં પણ તમારી જાતને એકદમ શાંતિથી રાખી શકો અને વ્યવસ્થિત પ્રશ્નો અટેમ્પ્ટ કરી શકો, ને તમે વ્યવસ્થિત માર્ક્સ મેળવી શકો અને મેરિટમાં આવી શકો.